તો ગાઈસ હવે ગોલ્ડન અહીંયાથી 500 મીટર દૂર છે ને અમે ગરબાની રમઝટ બોલાવી છે. તો ગાઈસ અમે આવ્યા છે અનગઢ. જોઈ લો અમારી સાથે કોણ છે. માં મોહણી માતાનું મંદિર આવેલું છે. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આજે છે 14 તારીખ એટલે કે આજે છે આપણે રેવન્યુ તલાટીની એક્ઝામ, એટલા માટે આપણે બરોડા જવા નીકળ્યા છે. અને હું તો પહેલા બસમાં જ જતો હતો, પણ પછી આ લોકોએ કીધું કે ચલો હવે અમારે બી કામ છે થોડું બરોડામાં, તો ગાડી લઈને જઈએ ને કે હું તો નીકળી જાય. તો બસ સ્ટેન્ડથી પાછો બોલાવ્યો મને પિયુષે કે ચાલ ગાડી લઈને જઈએ, એટલે પછી ગાડી લઈને અમે જવા નીકળ્યા છે ને અત્યારે ગેસ પુરાઈએ છીએ આપણે સીએનજી પર. અને લાઈન જુઓ તમે, છેક બહારથી જ આજે તો લાઈન છે, ફૂલ જ લાઈન છે, કેમ કે એક્ઝામ આપવા વાળા જ છે બધા. એટલે સારું થયું જો હું બસમાં બેસી જતો કોલ આવતો તો પછી તો પિયુષનું કામ રહી જતું. એને કંઈ નવરાત્રીનું સામાન ને એવું લેવાનું છે, તો એના માટે એને જવાનું છે. સામાન એટલે કે કુર્તા, હા પાછા બીજું નહીં સમજતા, કુર્તા ને એવું લેવાનું છે. એટલે એ આવે છે જોડે અને અમે જઈએ છીએ બરોડા. એટલે હું ઉતરી જઈશ, પછી ત્યાંથી ચિરાગ ગાડી લઈ જશે. આવી રહ્યો પિયુષ. જો મને કોલ ના કરતો તો પછી મારે બસમાં જવાનું થતું. જો કેવો હસે છે મરીક મરીક, જેને જેવો ગાડીઓ કેટલી બધી છે. તો ગેસ પુરાઈએ અને નીકળીએ. ગાડીની હાલત જેવો માટી માટી થઈ ગઈ છે, કાલે જ સાફ કરી હતી. તો અભી ગોલ્ડન ચોકડી આવી ગયા છે આપણે. અને તમે રસ્તામાં જોઈ શકો છો કે બધા પરીક્ષાર્થીઓ ગાડીઓ લઈ લઈને જ આવ્યા છે, એટલે બહુ ટ્રાફિક છે. અહીંયાથી આપણે હજુ 15 કિલોમીટર મારી સ્કૂલ દૂર છે, એટલે સિટીની અંદર છે. બાકી જીજે 17ની જ ગાડીઓ છે, જીજે 17, જીજે 20 અને આ ફોર્ચ્યુનર. Your route avoids a congestion on Airport Road. You are on the fastest route. You will arrive at 12 p.m. ઓકે, 12 વાગે પહોંચાશે એમ કે છે. 12 p.m. અડધો કલાક, 11:24 થાય. ચાલો પછી મળીએ. માહોલ બતાવું સ્કૂલ બોલ તઈ નજીક જઈને. તો ગાઈસ આવી રહી આપણી સ્કૂલ. આપણે અહીંયા ઉતરી જઈશું અને આ લોકો છે એ જવાના છે અનગઢ. તો એ વ્લોગ બનાવશે આપણા નવા કેમેરામેન, જેનું નામ તો હવે પિયુષ છે, આશીષ છે અને ચિરાગ છે. 3માંથી જે બનાવે અનગઢનો વ્લોગ બનાવી દેજે, બરાબર? પાસવર્ડ તો એ જ છે. તો આ રહી જો એક્ઝામ સેન્ટર આપણું આવી ગયું છે. અહીં આપણે હવે હા ના તું બોલજો, વાંધો નહીં. 85 પિયુષને ખબર. તો આ રહી એક્ઝામ સેન્ટર ને આપણે હવે અહીંથી એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે અંદર જતા રહીશું અને ફોન આપી દઈશું ગાડીમાં. અહીંયાથી ડ્રાઈવર બી બદલાઈ જાય છે, એટલે ધીરુભાઈ. તો ગાઈસ અમે આવ્યા છે અનગઢ. જોઈ લો અમારી સાથે કોણ છે. ડેડી ડાન્સર આશીષભાઈ और हमारी प्यारी रूही. આપણે ક્યાં આવ્યા છે? તો મિત્રો આ જે અમે આવી ગયા છે વડોદરાથી એક નજીક આવેલું સિંગરોડ નામનું ગામ છે. ત્યાંથી સેવાસી પેટ્રોલ પંપ આવશે. ત્યાંથી 12-13 કિલોમીટરના ધામે એક મસ્ત અનગઢ મેલડી માતાનું મંદિર આવેલું છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. આ થોડુંક શ્રાદ્ધ ચાલે છે એટલે થોડુંક પબ્લિક ઓછું છે આજે. બાકી આ જે મંદિર છે ત્યાં દર્શન કરવાના પણ વારો આવે એમ નથી. આ તમે જોઈ રહ્યા છો જે અનગઢ માતાનું જે મંદિર છે, મોહણી માનું મેલડી માનું, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. માતા મોહણી માતાનું મંદિર જે અનગઢ, જે વિશ્વ પ્રખ્યાત સ્થળ છે. અત્યારે અમે ત્યાં આવી ગયા છે. બસ હવે થોડીક જ વારની અંદર આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈશું. 1-2 મિનિટ રાહ જોજો. બસ મંદિરની અંદર અમે જઈ રહ્યા છીએ, તમને માતાજીના દર્શન કરાવીશું. આ છે અનગઢ મોહણી માતાનું મંદિર, જે બરોડાથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. આ તમે દર્શન કરી શકો છો માતાજીના. અનગઢ મા મોહણી મેલડી માતાનું મંદિર આવેલું છે. આ સમગ્ર સભાખંડ છે અહીંયા, અને આ મંદિરની અંદર મા મોહણી માતાનું મંદિર આવેલું છે. આ તમે દર્શન કરી શકો છો અહીંયા. આપણે નીચેની તરફ જે મંદિર આવેલું છે, જે જૂનું પુરાણું, એ તરફ જઈ રહ્યા છીએ. આ દર્શનાર્થીઓ જે દર્શન કરીને પરત ફરી રહ્યા છે. જે મહીસાગર નદીના કિનારે જે મંદિર આવેલું છે માતા મોહણીનું, આ તમે જોઈ શકો છો. આ દર્શનાર્થીઓ દર્શન કરીને ઉપર આવી રહ્યા છે. પહેલાં જે મંદિર હતું એ ઉપરનું મંદિર છે,
હવે જે મંદિરમાં આપણે જઈ રહ્યા છીએ, જે માતાજીનું મૂળ સ્થાનક માનવામાં આવે છે, જે મહીસાગર નદીના કિનારે આવેલું છે, તો હું તમને હવે એ મંદિરના દર્શન કરાવીશ, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આ છે મહીસાગર નદી, જે મહીસાગર નદીના કિનારે જે મહોણી માતાનું મંદિર આવેલું છે. આ તમે દ્રશ્યો જોઈ શકો છો, જે મહીસાગર નદીના છે. આજે નીચે પણ દર્શનાર્થીઓ જો દર્શન કરવા નીચે જઈ રહ્યા છે. આ મંદિર છે, હજી એક નીચે જવું પડશે આપણે દર્શનનો લાવો લેવા માટે. બ્લોગમાં બન્યા રહેજો. મોહણી માતાનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો હવે મિત્રો અમે પાછા ફરી ગયા છે દર્શન કરીને. આ તમે જોઈ શકો છો, આ બધી દુકાનો ત્યાં આવેલી છે. આગળ જુઓ, આ બધા યાત્રિકો આવે છે માતાજીના દર્શન કરવા માટે. હવે અમે વડોદરામાં થોડીક ખરીદી કરવાની છે, તો ખરીદી કરવા માટે હવે અમે બજાર તરફ જઈ રહ્યા છીએ. તો આગળ તમે જોડાયેલા રહેજો બ્લોગમાં. અમે આવી ગયા છે હવે વડોદરાના ગોરવા વિસ્તારમાં, જ્યાં આઈટીઆઈ આવેલી છે. એની સામે આ કુર્તા ફેક્ટરી આવી ગઈ છે. ત્યાં સરસ મજાની સેલ ચાલે છે કુર્તા માટે, નવરાત્રી સ્પેશિયલ. તો અમે કુર્તા લેવા માટે નવરાત્રીની તૈયારી કરવા અમે કુર્તા લેવા માટે આવ્યા છે. તો તમે પણ બરોડામાં આવો અને તમે પણ આ શોપિંગની મુલાકાત લો. થાકી ગઈ તું? એ સારું. તારા પપ્પા કઈ ગયા? પરીક્ષા બની રહી. આપણે કોની માટે બેઠા છીએ? પપ્પા માટે. જેમાં આપણા ગજેન્દ્ર સોલંકીની એક્ઝામ ચાલી રહી છે. આ છે અમારા ડેડી ડાન્સર, પાછળ છે આશીષભાઈ. અમે લોકો કંટાળી ગયા એટલે નીકળ્યા છે ચાલવા. તો જુઓ, તો ગાઈસ આવી ગયા છે આપણે એક્ઝામ આપીને. પેપર બહુ મસ્ત હતું, પાસ થઈ જવાશે એવું લાગે છે. અત્યારે રહ્યું પેપર, અને આ લોકો મારી માટે જલેબી લાવ્યા હતા. ખબર નહીં, એ લોકોને ખબર પડી ગઈ કે શું પાસ થઈ જવાનો છે, એટલે જલેબી લઈને આવ્યા હતા. તો હવે આપણે ઘરે જવા નીકળીએ અહીંથી. અત્યારે ટાઈમ થાય છે 5 વાગ્યા અને 8 મિનિટ થઈ છે, એટલે આપણે ઘરે 8 વાગતા સુધીમાં પહોંચી જશું. તો ચાલો નીકળીએ. અને આજનો બ્લોગ તો બહુ અલગ અલગ માણસોએ શૂટ કર્યો છે, એટલે બધાના વોઇસ તમને આગળ સંભળાયા હશે, એટલે સાંભળ્યા હશે તમે વોઇસ. તો એ બધા આપણા જ માણસો છે. આ ગાડીમાં જેટલા બી દેખાય ને બધાએ બ્લોગિંગ કર્યું છે આજે. તો ચાલો મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ હવે ગોલ્ડન અહીંયાથી 500 મીટર દૂર છે ને અમે ગરબાની રમઝટ બોલાવી છે. જેમ કે બધા કંટાળી ગયા છે ટ્રાફિકના લીધે. જો આ પેલા કાચમાં બતાવું, ગાડીઓની લાઈન જોવો પાછળ, એક થી પાછળ છે 5 કિલોમીટર સુધી લાઈન છે એવી ને એવી. અચ્છા, શોપિંગ કરીને આયા આ લોકો. જબ્બા, કુર્તા ને એવું બધું બતાવી લીધું છે. તો વાંધો નહીં, બતાવી દીધો છે. બાકી કોપીરાઇટ આવશે એટલે આપણે પછી બ્લોગ બનાવીએ. ગોલ્ડન મટી ગયા ને ભીડ જેવો ગેસ પુરાવા માટે. કેટલી ભીડ છે, અને હજુ પાછળ હજુ ગાડીઓ આવે જ છે, એટલે આ બધી ગાડીઓ, કેમ કે ટ્રાફિકમાં બધાનો ગેસ અડધો થઈ ગયો. તો ગાઈસ મારા માણસે તો બહુ મસ્ત વ્લોગ બનાવે છે. મને તો આશા જ નથી કે વ્લોગ બનાવશે આ લોકો અને બોલશે, કેમ કે કહેતા વોઇસ ઓવર કરી દેજે. એટલે મને તો એમ જ હતું કે ખાલી શૂટ કરી લાવશે ને બધું મારે જ બોલવું પડશે. પણ ના, બહુ મસ્તનું વોઇસ ઓવર નહીં કરવો પડ્યો, પણ બહુ મસ્ત બોલ્યા છે આશીષ ને બધા. તો કરી દઈએ આ બ્લોગના અહીંયા. આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.